બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. પાયલ, મેં અથાણું ટેસ્ટ કર્યું, બહુ જ મસ્ત છે. જાણે ઘરનું હોય ને એવું છે. મને જેવું જોઈતું હતું ને એવું જ મને મળ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ. ત્યાર પછી કેન યુ પ્લીઝ સેન્ડ મી અ લિસ્ટ ઓફ ધ પ્રોડક્ટ્સ. ઢોકલાનો લોટ ઇઝ વેરી ગુડ. આઈ મેડ ઢોકલાસ યસ્ટરડે એન્ડ ધે ટર્ન આઉટ સુપર એક્સલેન્ટ. થેન્ક યુ સો મચ. પછી અનધર વોઇસ ક્લિપ છે. પાયલ બેન, જુવાર બાજરીનો અને આંડવાનું પાર્સલ મળી ગયું છે અને ગુંદા કેરીનું અથાણું બહુ જ સરસ છે. થેન્ક યુ. ત્યાર પછી આમને આપણું પાર્સલ રિસીવ થઈ ગયું છે અને ઓપનિંગ વિડીયો મૂક્યો છે એ લોકોએ. આપણા અથાણા એમને પ્રોપર મળી ગયા છે વ્યવસ્થિત. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને અડધું પડધું કામ થઈ ગયું છે, અડધું પડધું કામ થાય છે અને અત્યારે જવાનું છે માર્કેટ, કારણ કે ફરસાણ બનાવવાનું છે બપોર પછી, ઘૂઘરા ને એવું બધું. તો ઘૂઘરામાં નાખવા માટે થોડો ઘણો સામાન લેવાનો છે અને અમુક મમ્મીએ લિસ્ટ પાછી પરચી કરી દીધી છે. એ પરચી લઈને પાછું ગામમાં જવાનું છે અને બધી વસ્તુ પાછી લઈને આવવાની છે. અને અત્યારે મોમ જો કચરા કાઢે છે અને કચરા કાઢીને ધીમે ધીમે નવરા થાય છે અને બીજોને શોધતા જાય છે. તો બીજું ધ્યાન રાખજો કે અમે અડધી પોણી કલાકમાં આવતા રહીશું. તો ચાલો, નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે જઈએ માર્કેટમાં અને ત્યાંથી આવીને પછી આપણું રેગ્યુલર રૂટીન છે એ બધું બધાને બતાવતા છે. એક અને અમારે બીજું બેને ઉઠી ગયા છે. હેલો, નાઈ કરી લીધી મારા વાલાએ. ઓહો દીજુ, ઓહો સ્માઈલ કરે છે. નાઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. और मुलाकात करते हैं हमारी मम्मी से. मम्मी, માથાની ગૂંચ કાઢવાનો ટાઈમ નથી મમ્મીને. હા, એટલે મેં કીધું કે 2 દિવસ પછી પાછું માથું ધોવાઈ જાય. હા, એટલે સેટલ થઈ જાય કલર માથામાં. એટલે આજે મહેંદી નાખવાની છે. ઓકે, તો અત્યારે જો બની રહી છે મસ્ત દાળ. માર્કેટનું કામ તો એટલું સરસ પતાવ્યું ને મમ્મી, તે ગોથું ખાઈને હોતા આવ્યા એક. મને સમાચાર તો મળ્યા. સમાચાર તો મળી ગયા. એટલે એક નાનકડું એવું એમાં એવું હતું મમ્મી, ગાડી છે ને કડ ઉપર ચડી ગઈ હતી. એટલે કડ થી પછી બહાર નો આવે. એ તો હાલ સાઈડમાં ટૂંકમાં ઢળી ગયા અમે. રસ્તા વચ્ચે નહોતા ઉભા રહ્યા. સાઈડનો જે એરિયા હોય ને, આપણે 2 રોડ પછી પૂરો થાય પછી સાઈડ નો કડ હોય, એ કડ ઉપર ગાડી ચડી નહીં અમારથી મૂળ, એટલે સ્લીપ થઈ ગઈ ને આથી. પણ વાગ્યું નથી કોઈને કાંઈ, એટલે સારું છે. અને અત્યારે ફિલહાલ રસોઈ પાણી જો મમ્મીએ બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. આપણું બધું કામે પતી ગયું છે. અહીંયા છે મસ્ત ફ્રાય માટે ફ્લાવરનું શાક, અહીંયા છે અમારા બધા માટે ગુવારનું શાક, અહીંયા સ્પેશિયલી ભાત દાળ બને છે અને મસ્ત ભૂખ લાગી, જમી લઈએ. તમને ભૂખ લાગી છે મેડમ? એ મારો વાલો, એને તમારે કાંઈ નહીં, ખાઈ પીને હું કાંઈક મદદ કરાવો એ દીકુડો મારો. તો ચાલો, અત્યારે જો બીજું બેન ઉઠ્યા છે અને મમ્મી રસોઈ કરે ત્યાં આપણે થોડું બ્લોગિંગનું કામ છે એ પતાવી લઈએ. ફાઇનલી દ્વિજાબેન પાછા સૂઈ ગયા છે અને એને સુરાવીને થઈ ગયા છે રેડી, કારણ કે જે છે સોનીની દુકાને. હવે શું લેવા જાય છે, મમ્મી તરફથી ગિફ્ટ છે કાંઈક, એટલે મમ્મી શું લઈ દેવાના છે આપણી નાની એવી દ્વિજાને, તો એ બધાને આગળ જોઈએ, બતાવીએ અને શું લેશું એ પણ તમને બધાને બતાવશું. હાલ મમ્મી નીકળે ધીમે ધીમે. હાલો વેલાહાર જઈને આવી. અત્યારે જોઈએ છે અલગ અલગ મંગળસૂત્ર ડિઝાઇન. એક આ મને બહુ ગમી, આ વાળી ફ્લાવર વાળી બી બહુ ગમી, પછી એક આ રિંગ વાળી બી છે. તો હવે જોઈએ અલગ અલગ કઈ લઈએ. સિમ્પલ એક ચૂઝ કરવાનું છે, એટલે આમ બધા ઉપર ચાલે વેસ્ટર્ન વેર. ને મમ્મી તો નક્કી કરે છે, મમ્મી કે મમ્મીએ તો પસંદ કર્યું છે એનું પછી બતાવશું આપણે. પણ મારે લેવું છે જે સિમ્પલ સોબર મસ્ત ડાયમંડ લુક વાળું. જો આ એ બહુ મસ્ત પીસ છે, એકદમ જોરદાર દેખાય છે. બટરફ્લાયનું પેન્ડન્ટ અને ઓલી રીતનું છે. હવે જોઈએ 1 by 1 ટ્રાય કરીને કે કયું સારું લાગે છે. અનધર એક આ જોઈએ છે, આ બી એટલું મસ્ત દેખાય છે. રિયલમાં તો બહુ જબરદસ્ત લુક આવે છે આનો. એટલે મમ્મીનું કહું છું કે મમ્મી આ તમે પસંદ કરો, બહુ મસ્ત લાગે છે. મમ્મીએ ટ્રાય કર્યું છે, બહુ મસ્ત લાગે છે મમ્મી, એક નંબર લાગે છે. એક ઈ મને બહુ ગમ્યું છે ને આની ઓલું બતાવ્યું ને ઈ એટલું ગમ્યું છે મને. મમ્મીએ ટ્રાય કર્યું છે. આ 2 ડિઝાઇન અમને બધામાંથી બહુ વધારે ગમી છે. એમાંથી જે નક્કી થાય એ આપણે ફાઇનલ કરીને પછી બધાને બતાવું. અત્યારે દ્વિજા માટે નજરિયા જોઈએ છે સાથે સાથે.
કારણ કે ઓલરેડી જે છે ને એ થોડા હજી મોટા છે, એટલે એના હાથમાં અત્યારે પ્રોપર આવી જાય ને એ રીતે જોઈએ છે. તો આ મને ગમે, પણ આ બધા મોટા થાય નહીં. અને આ કેટલું મસ્ત છે એકદમ એવી લાઈ વાળું. તો અલગ અલગ જોઈએ છે બધા, એમાંથી જે અમને ધ્યાનમાં આવશે નજરીએ એ આપણે લેશું અને બીજાને આજે જ પહેરાવાના છે. ચા એટલા ક્યુટ છે એકદમ મસ્ત નાના નાના. એટલે હવે જોઈએ અને ડિસાઈડ કરીએ કે આમાંથી કયું લેશું ને બીજાને જ્યારે પહેરાવશું આજે ત્યારે બધાને બતાવશું. સાંજના 6:30 અને મમ્મી તો અત્યારે ધોણવા છે, ખોળોની બધું ધોવે છે બહાર. જો અહીંથી મમ્મી અત્યારે મમ્મી તો કામમાં મશગુલ થઈ ગયા. અને અહીંયા આપણે લઈ લીધા છે ભાત, કારણ કે બનાવવાના છીએ પુલાવ. તો શિમલા મરચું ને ટમેટું ને ગાજર ને બધું નાખીને જબરદસ્ત પુલાવ બનાવવાના છીએ. તો ચાલો સૌથી પહેલા ભાતને છે ને પલાળીને રાખી દેવાના અડધી કલાક, એટલે ઇઝીલી ચડી જાય અને પ્લસ કે મોટા થાય અને પલાળેલા હોય તો ફટાફટ ચડે. તો ચાલો હવે ભાતને પહેલા સારી રીતે 2-3 પાણીએ વોશ કરી અને એને પલાળવા મૂકી દઈએ. અત્યારે હું ને મમ્મી બેસી ગયા છીએ, બીજા બેન મસ્ત આરામમાં ઘોડિયામાં સૂતા છે. અને મમ્મી શું લઈ આવ્યા છે એ આપણે સબસ્ક્રાઈબરોને બધાને બતાવીએ, કારણ કે દિવસ ને બીજા બેનના હાથમાં એક હાથમાં દોરો હોય ને એક હાથમાં ન હોય, એટલે સ્પેશિયલી અમારી બીજું માટે નજરિયા લઈ આવ્યા છીએ. અને ઈ મમ્મી કપાવીને એના માપના કરાવ્યા છે. એટલે હજી મારા સાસુ ની લાવ્યા છે ને, વિરાલી દીદી પોચી લાવ્યા ને, ઈ આરોહી જેવડી ને રૂહી જેવડી થાય ને તે એને હાલશે. અને આ અત્યારે એને લગભગ 8-9 મહિના 10 મહિના લગીને થાય ને તે હાલશે, કારણ કે આ છે ને અમે લોકોએ એના માપના કપાવીને કરાવ્યા છે. બહુ મસ્ત ઘાટ છે હો મમ્મી. ફાઇનલી તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણે ચૂઝ કર્યા છે બીજું માટે. કલર ડિઝાઇન ને બધું. આમાં મને છે ને મમ્મી એક એવી લાઈ વાળા ગમ્યા હતા, ઓલું નજરનું હતું ખબર, પણ ઈ કે એને હાર્ટ શેપમાં હતું ને ઈ વાગે એમ હતું. બાકી ઈ મને બહુ ગમ્યા હતા. આમ જો મમ્મી આપણે લગને થઈ જાય ને આમ અડીએ ને તો એને એમ વાગે એમ નથી. અને પ્લસ મેઇન ઈ કે આ બંને સાઈડ થી આપણે 3-3 મોતી કપાઈ નાખ્યા, એટલે એના એક્ઝેક્ટ માપના થઈ ગયા. ઓલો તો મમ્મી દોરો બાંધવો પડે ને એવું થાય ને, એની કરતા મેં કીધું એના માપના જ કરીએ. એટલે એમ થોડુંક મોટું રાખ્યું છે, એ 2 મોતી મોટા રાખ્યા છે મેં, તોય 3-3 મોતી નીકળ્યા. એટલે મેં કીધું થોડુંક ઢીલું થાય ને તો આપણે દોરો બાંધી દેશું. એવું છે. તો બીજા મેડમ અત્યારે સૂતા છે, ઉઠે ને પછી આપણે એને પહેરાવશું અને તમને બધાને બતાવશું વ્લોગમાં. તો ચાલો અત્યારે આને મૂકી દઈએ. અને મમ્મી માટે શું સરપ્રાઈઝ આવી છે, મમ્મી અલગથી સ્પેશિયલી મમ્મીએ લીધું છે એમની માટે રુદ્રાક્ષનું બ્રેસલેટ, ચાંદીનું. અત્યારે ચાંદીનું લીધું, પછી આવું સોનાનું કરાવું. ઓહો, બધાના આશીર્વાદ કે તમે સોનાનું કરાવો તો બહુ મસ્ત છે. આશીર્વાદ એવા આપે કે આવતી દિવાળી સોનાનું પકડો દલાવો તો હું પહેરું અને બધાને આપણે બતાવીએ વ્લોગમાં. મને બહુ ગમતું હતું. નહીં મસ્ત છે મમ્મી, પણ એમાં મને તો થોડુંક કદાચ ઢીલું થાય, પણ મમ્મીના બોડી પ્રમાણે મમ્મીને પરફેક્ટ થાય. મેં માપનું લીધું છે પણ એકદમ મસ્ત છે. ઘૂઘરી અને ઓલી શાંત ઘૂઘરી છે, મૂંગી ઘૂઘરી. બહુ મસ્ત લાગે છે મમ્મી. ઓકે રેગ્યુલર ઘરમાં. હા, કારણ કે આ રુદ્રાક્ષનો પારો એક તો પહેરું છું. અને મેં એને પૂછ્યું હતું કે આ હાચા પારા છે. મેં કીધું એમનો ખોટા પારાનું નથી ને, કે નહીં ના હાચા પારા છે, હાચા પારાનું છે. અને મમ્મી મારા સાસુ પાસે મૂંગી ઝાંઝરી છે, એટલે બહુ ઝાંઝરી ગમે હો. તો અમાર જીજુ પાસે ખખડતી ઝાંઝરી છે. કાઈ નહીં, આપણે તારે કોકના લગનમાં છે ને ઝાંઝરી લઈ આવી પહેરો. પાકું મંત્રના કોકના લગનમાં ઈ ઝાંઝરી પહેરે હું. અને મૂંગી લાગે એટલી સરસ, અને આમ મૂંગી ઝાંઝરી. અત્યારે તો ચાંદી જેટલું મોંઘી થઈ ગયું ને, તે મૂંગી કે મૂંગી બોલતી ગમે એ તે ભેગું થાય એમ છે નહીં થાય એમ છે. તે એવું છે. 50,000 ઉપરની તો ઝાંઝરી થાય ખાલી. હા, ઈ આ લોકોની મમ્મી નાના છોકરા રૂહીની ને એ લોકોની. આપણી કરાવવા જાવ માપની તો વજન પ્રમાણે જે વેલ્યુ એવી થાય. હા એમ. તો જો બ્રેસલેટ એક મમ્મી માટે, અને એક જ મિનિટ પહેલી તો મમ્મી ઓલી રાખડી જે છે ને ગઈ રક્ષાબંધન ની, ઈ હવે તમે કાઢી નાખજો.
પછી બ્રેસલેટ પહેરી પછી બંગડી બંગડી બસ ન હોય ને કે હાલે તમારે બધું હાલે મારે જ બધું મને હાથ ભરેલો હાથ ભરેલો ગમે કેટલી મમ્મી કાચની બંગડીઓ પહેરતા હોય એમાં પાછું કામ કરવાનું કામ કરે તોય બીક ન લાગે કે ભાઈ કાચની બંગડી એટલી ફૂટશે ચડે હા કામ કરો તે ઊંચી ચડાવી દો તો હલે જ નહીં બિચારી હલે જ ને એટલે હું જ મેં આ લોકો મમ્મી ઓલા આપણે અહીંયા નહીં પણ મહારાષ્ટ્ર બાજુ તો બાયું એને કાચની જ પહેરવાની જ. તો અને એક તો- હાથમાં બાર બાર બંગડી. તોય મમ્મી મેં કીધું કામ કરતા બીક નો લાગે કે ફૂટીને કાચની બંગડીઓ મમ્મી બહુ પાછી આમ ક્રેઝ માં એમ આપણે બીક લાગે કામ કરતા કરતા આપણે ફૂટી હોય તો વાગી જાય હાથમાં ગઈ પહેલાના રીતે જમાનામાં તો બાની કેતા ને કે અમારા જમાનામાં હગાઈ થતી ને હા તે કાચની બંગડી જ પહેરાવાની છોકરીઓને હાલ આપણે કેમ સગાઈ પહેરાવી હા, એમ. ઓકે બાઈને કાચની બંગડી જ પેલા પહેરાવે મમ્મીએ બહુ કાચની બંગડીઓ પહેરીશ કા મમ્મી મને તો પણ હવે છે ને નથી મળતી બહુ હવે આની મળતી નથી ને હવે બાલતા ફૂટી જાય મમ્મી કે પેલા એટલી ફૂટતી નહીં તે મુંબઈમાં મળે ને હા મુંબઈમાં સરસ મળે હજી અહીંયા કાચની બંગડી મળે કા કારણ કે અહીંયા હજી મહારાષ્ટ્ર લોકો છે જ ને એટલે તેવું છે ને અત્યારે મેનુમાં શું પ્રોગ્રામ છે મમ્મી મેં ભાત પલાળી દીધા છે આજ પેલા કરવી હતી બાસ્કેટ પૂરી ને ઓલી સેવ પૂરી મેં કીધું વિશાલ આવે ને તે કરશું તો અત્યારે પુલાવ અને કઢી પુલાવ કરીએ છીએ તો પુલાવ હું બનાવવાની છું કઢી મમ્મી બનાવવાના છે તો અત્યારે જો ભાત મેં પલાળવા મૂકી દીધા એટલે મેં કીધું આમાં અધકચરા ભાત જ હોય મમ્મી ઈ આ કાચા પાકા તો લોંદો નો થાય. લોંદો નો થાય નકર તો ઓલો હલાવીએ તો ભાત તો ખીચડી જેવા થઈ જાય હા, ખબર ન પડે ખીચડી છે કે ભાત છે હા. તે અત્યારે જો શોપિંગ કરવા ગયા હતા મેન દ્વિજા માટે એટલે દ્વિજાના લાડવાની શરૂઆત મમ્મી આને શું કહેવાય તમારી તરફથી વાળે આણું વાળું કહેવાય ને હા, પણ મેં કીધું કે હવે આપણે આણામાં દેઈ હા. ઈ દે ત્યારે દે ને તે પડે રે ત્યારે એમનેમ છે ને હા તો એને અમારી કરતા દ્વિજા મેં કીધું લઈ હાટુ લઈએ. આણાની શરૂઆત થઈ ગઈ તે ધીમે એને આ ધીમે લઈ દીધા અને મેં આ લઈ લીધું ઓકે હજી તો ધીમું ધીમું આણું તો મને એમ છે આખું ઘર ભરાવાનું છે આણાનું એટલે ઈ તો બધું એને બાકી જ રહેવાનું પણ આણાની શરૂઆત ખરીદીથી થઈ ગઈ આજે તે શુભ મેં મુહૂર્ત કીધું થઈ કે જો ગયું હવે અહીંયા 5-6 મહિના સુધી રહી હા અને ત્યાં સુધી બિચારી કે એમનેમ રહે તેની કરતા મેં કીધું લઈને પહેરાવી દઈએ. પહેરાઈ દઈએ એટલે હાંજે આ આપણે પહેરાવશું મસ્ત હા, હા. ચાલો અત્યારે જો મમ્મી પુલાવનું ભાત પલાળાઈ ગયા છે પણ સામગ્રી ગાજર કેપ્સિકમ ને એ બધું સુધારવાનું બાકી છે હા. ચાલો હું સુધારવા માંડું ફટાફટ અને હા. પછી આપણે બનાવીએ બનાવી નાખીએ. તો ફાઇનલી અહીંયા આપણા પુલાવ બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે અને આ સાઈડ આપણી ગ્રેવી ચડે છે ઓલમોસ્ટ ચડી ગઈ છે એકદમ ફ્રાઈડ રાઈસ મસાલા વસાલા વાળા જબરદસ્ત પુલાવ બનીને રેડી થવાના છે હવે સિમ્પલ આ ગ્રેવીને આપણે આની અંદર એડ કરી અને બહુ ઘુમડવાના નથી નકર પુલાવ જેવો મમ્મી એમ કહેતા ને કે પુલાવ જેવો પુલાવ નહીં રે ખીચડી થઈ જાય ને જેવું થાય તો સિમ્પલી ગ્રેવીને એની અંદર નાખી આપણે મસ્ત હલાવીને 2 થી 3 મિનિટ જેવો જ આપણે કુક થવા દઈશું જેથી બધું મિક્સ થઈ જાય તો ચાલો ગ્રેવી આપણી જો મસ્ત ચડી ગઈ છે બધું મસાલો નાખીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ભાતની અંદર આપણે ગ્રેવી એડ કરીને પછી જે વધતું ઓછું હોય એ ટેસ્ટ અકોર્ડિંગ બેલેન્સ બધું નમક ને બધું નાખી દઈએ અને પછી આપણે બધાને પૂછશું કે ફ્રાઈડ રાઈસ કેવા લાગ્યા તમે અમારી દ્વિજાની રમત અત્યારે જોઈ શકો છો કાંઈ છે દુખાવો એ કોઈને લેહે નહીં ને હમણાં રોહે પાછી આમ ઊભી થાય છે એમ રીતે ઊભી થશે હમણાં ફાઇનલી પુલાવ બનીને ઓલરેડી રેડી થઈ ગયા છે અને અત્યારે બને છે કઢી મસ્ત એટલે ખાટી છાશ હોય એટલે જોરદાર જ બને કઢી તો મમ્મી કોકથી જ હારી થાય હો મારા સસરાને એટલી કઢી ભાવે તેની વાત જ મને પૂછો બહુ માં. કઢી ભાવે. હે ને તો અત્યારે જો પણ મને ગળી હોય તો ભાવે ગળીને ખાટી મીઠી ભાવે મમ્મી ખાટી મીઠી ઓલા હાવ મોળી કે ઘણા ખાંડ વગરની કરે ઘણા ખાંડ વગરની કરે એવી ન ભાવે અને પણ મમ્મી આપણે વઘારેલ ભાત તારે ખાવાની હોય ને તો થોડીક ખાંડ ઓછી હોય હા તો અત્યારે જો ખાટી મીઠી મસ્ત કઢી બને છે આપણી જોરદાર તો અત્યારે કઢી ને પુલાવનો પ્રોગ્રામ છે પાપડ શેકાઈ ગયા છે એટલે અત્યારથી મમ્મી એક તો ભૂખે એવી લાગી છે અને આજે મજા આવી જાય કઢી પુલાવમાં જો આપણે કઢી કરી લાવો મરચાં અને કોથમીર ને એમાં નાખી દઈએ ઓકે ચાલો બીજું રમે છે અને અત્યારે મમ્મી કઢીનો વઘાર કરે છે તો ઉકળે પછી ઉકળવા દે જેમ ઉકળે ને એમ મસ્ત થાય હા તો હું બધી તૈયારી કરી રાખું ને તૈયારી કોથમરી મરચું બધું નાખીને કરી રાખે આપણે બા મમ્મી હાલતા કઢી બનાવતા કા હા એને બહુ ભાવે બહુ ભાવતી મમ્મી ઘણા મરચાની કઢી હોત કરે ઈ કરતા બા. અરે એમાં મરચા પછી આખે આખા નાખી દેવાના લોટ ભરીને નાખતા હા? આ મરચાં ભોપે ઓકે અને પછી એને લોટ ભરી પછી એમાં ઉકળવા દેવાના કઢી આખી આ જો તૈયાર થઈ જાય ને હા પછી નાખવા મરચાં તળવાના કે ના રે ના આખે આખા લોટ ભરી હમ હા હા એટલે આ કઢી ઉકળી જાય ને પછી નાખવાના એટલે કઢી ચડે ને એની હારે મરચાં થોડા ચડી જાય એની હારે
ચડી જાય. ઓકે, આપણે એકવાર ભરેલા મરચાંની કઢી કરશું. રેડી? હા, તો આ ઉકાચા હું આ તજ ને લવિંગ લે. ઓકે, તો હાલો મમ્મી ખડો મસાલો લાવે. અહીં વઘાર માટે તેલે રખાઈ ગયું છે, તો ઘડીક વાર હલાવીએ, પછી વઘાર કરીને બધા મસ્ત એકી સાથે બેસી જઈએ. આવી ગયા છે કિચનમાં જોરદાર વઘાર ને આ હા હા હા. કેમ લાગ્યું મમ્મી? મસ્ત થઈ ગઈ. થોડીક ગળી કરવી જોઈએ. ઓકે, તો ખાંડ નાખી દો એટલે હમણાં ગળી. કારણ કે થોડી ખાટી લાગે છે. કારણ કે છાશ ખટુમરી હતી ને એટલે થોડી ખાટી લાગે છે. અને સાંજે મસ્ત પ્રોગ્રામ છે વિવેક તરફથી ગોલાનો. એ કે સીઝન પૂરી થાય ને તો દક્ષા કાકીને મારે ગોલા ખવડાવવા છે આખા હોલ ફેમિલીને. તો હમણાં મમ્મી જમીને આપણે ગોલા ખાવા જવાનું છે. એટલે ગોલા ખાવા જવાનું એટલે આ બાજુના ઘરમાં જ છે. એટલે વિવેકની ન્યા જ એ કે હું લઈ આવીશ ગોલા. અને સ્પેશિયલી કે આપણે લાઠી રોડના ફેમસ છે ને એ ગોલા કે છેલ્લા ફેમસ છે ઈ બહુ કેતો. હા એટલે કે વરસાદ પડી પેલા કે છેલ્લા હવે ખાઈ લઈ. હા. તો વિવેક કે ખાસ કે તને ને તાર મમ્મીને ની કે ગોલા ખવડાવવાના છે. એ કે આવજો. મેં કે દ્વિજાનું આવી પછી કે જમવાનું બાકી રહી ગયું. હા. મેં કીધું નાના પાકો તમને જમીન આપણે અહીંયા જવાનું છે ગોલા ખાવા. હા, તો વેલા હાથ નવરા થઈ જાવ. અને દ્વિજા નજરિયા પહેરાઈ દે હો. હા. તો ચલો અત્યારે કઢી ઘડીક ઉકળે ત્યાં આપણે જમવાનું બધું નીકાળીએ. અમારે દ્વિજુબેન પાછા જાગી ગયા છે અને દીકુ હાટુ જે નજરિયા લઈ આવ્યા હતા એ અત્યારે હવે પહેરાવાના છે. મમ્મી કે કાળા દોરાય ભલે રહ્યા કા મમ્મી? હા. એક પીડું હોય તો રખાય. હે હું કાઢી નાખી દીધી. મેં કીધું ખાલી નજરિયા જ પહેરાવું દીકુને. તો મમ્મી કે નહીં આ મોટા થાય ઘુમા બાબુને. એ દ્વિજુ દ્વિજુ એ દ્વિજુ દ્વિજુ હું 3 કપાવતી હતી તો મમ્મી કે બબે જ કપાવો. ઉપરે 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 ઉપરે. હાથ તો અમારે સીધો રહી તો બીજું હો ભાઈ આમ નીકળી જાય મમ્મી હાથમાંથી જોતો. હા એને છે ને હવે ખમો હોય દોરાથી પછી છે પછી ને આની આરે આમ જરીક ટાંકો માર દે. હા ઈ કાળા દોરા ભલે રહ્યા એની ભેગા જ હું ટાંકા મારી દઈ એને. હવે કાળા દોરા થોડા હરફર થાય એમ છે ને ત્યાં લગી મેં કહું ભલે રહ્યા પછી હવે કાળા દોરા તૂટે ને એટલે હવે નથી બાંધવા. એ મારા વાલાના નવા નવા વાવા ભાઈ ભાઈ પકડ હાથ. આમ આમ રાખો સીધો હાથ આમ. હા જીભ કાઢતી નહીં હો તમારી આમે. જીબડા નહીં કાઢતી મારી આમો. એ દીકુડો મારો જીબડા કાઢતી હતી. કાઢો જીબડું. જીભ બતાવો. હેલો તમારી જીભ બતાવો. બતાવો બતાવો જીભ. મસ્ત થઈ ગયું મારા દીકુડાને. જો એ કાઢી દીજો. જો કાઢી જો. ખુશ છે નહીં. જીભ કાઢી. જીભ બતાવો. એ દ્વિજુ એ માર દ્વિજુ જોવેસ કેવી ઢોળા પાડી. ઓય દીકુડો. ટમ 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 ટમ. બધા સબસ્ક્રાઇબરો ને કયો હાલો મને રમાડવા. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. બોલો બોલ તો. હાલો હાલો. આંખમાં નિંદલ ભેલી છે પણ હું નથી. ગગુડિયો મત્તીનો લાગે છે. તઈ ભાઈ એ માર દીગલો. માટી માર દેવાની હળવી. હા એમાં છે ને હું થોડોક દોરો બાંધી દઈશ એની હારે એને એટલે નહીં વાંધો આવે. હજી થોડીક મમ્મી આમ મોટી થાય ને તો ત્યાં સુધી એને હાલે એમ. આમ જો અત્યારે હજી એટલા ઢીલા છે એટલે નહીં વાંધો આવે. ભલે રહ્યા કા બાબુ ભલે રહ્યા. સારું હાલો હવે આપણે જે આપણું કામ છે એ બધું પતાવી દઈએ.